નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પૂર્ણ થયું છે. 3 કલાક 28 મિનિટ સુધી આ ચંદ્રગ્રહણ ચાલ્યું. બ્લડ મૂન 82 મિનિટ સુધી દેખાયો હતો. તમિલનાડુથી એમની શરૂઆત થઈ હોવાની વિગતો અત્યારે મળી રહી છે, પરંતુ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ એ 3 કલાક 28 મિનિટ પછી સમાપ્ત થઈ ગયું છે. આ ગ્રહણ રવિવારે રાત્રે 9:56 વાગે શરૂ થયું હતું અને 1:28 મિનિટ સુધી ચાલ્યું હતું. ભારતમાં ચંદ્રગ્રહણ તમિલનાડુથી શરૂ થયું હતું, તે આખા દેશમાં એ જોવા મળ્યું હતું. રાત્રે 11 વાગ્યાથી લઈને 12:23 મિનિટ સુધી, એટલે કે 82 મિનિટે એ પૂર્ણ ચંદ્રગ્રહણ થયું હતું. આ સમય દરમિયાન પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી ગયા, જેના કારણે તેનો પડછાયો ચંદ્ર પર પડ્યો અને ચંદ્ર લાલ નારંગી રંગનો દેખાયો અને બ્લડ મૂન તરીકે કહેવામાં આવે છે. 2022 પછી ભારતમાં દેખાતો આ સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. 27 જુલાઈ 2018 પછી આ પહેલીવાર છે જ્યારે દેશના તમામ ભાગોમાંથી ગ્રહણ જોવા મળ્યું. તેને નરી આંખે જોઈ શકાતું હતું. આ માટે કોઈ ચશ્મા કે ફિલ્ટરની જરૂર નથી હોતી. જો કે અનેક લોકોએ દૂરબીન કે ટેલિસ્કોપ દ્વારા તે સ્પષ્ટ રીતે નિહાળ્યું હતું. ભારત, એશિયા, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને યુરોપ સહિત વિશ્વના ઘણા ભાગોમાં આ ગ્રહણ દેખાયું. નિષ્ણાંતોના મતે એશિયા અને ઓસ્ટ્રેલિયામાં આ ગ્રહણ સૌથી લાંબુ અને શ્રેષ્ઠ જોવા મળ્યું છે. ત્યાં ગ્રહણ સમયે ચંદ્ર આકાશમાં ઊંચો હતો. યુરોપ અને આફ્રિકાના લોકો ચંદ્ર ઉગતા થોડા સમય માટે તેને જોઈ શક્યા હતા એવી વિગતો મળી રહી છે. તે બેંકોકમાં 12:30 થી 1:22 સુધી, બેઇજિંગ અને હોંગકોંગમાં 1:30 થી લઈને 2:52 સુધી, ટોક્યોમાં 2:30 થી લઈને 3:52 સુધી અને સિડનીમાં 3:30 થી 4:52 સુધી એ ગ્રહણ જોવા મળ્યું. પૃથ્વી અને અન્ય બધા ગ્રહો ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યની આસપાસ ફરતી વખતે ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે. આ સમય દરમિયાન સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, જેના કારણે ચંદ્રગ્રહણ સર્જાતું હોય છે. ચંદ્રગ્રહણની ઘટના ફક્ત ત્યારે જ થાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે. ખગોળશાસ્ત્ર અનુસાર આ ફક્ત પૂર્ણિમાના દિવસે જ શક્ય છે. આ જ કારણ છે કે ચંદ્રગ્રહણ ફક્ત પૂર્ણિમાના દિવસે જ જોવા મળે છે. ચંદ્રગ્રહણ કેટલા પ્રકારના હોય છે તેના વિશે વાત કરીએ તો સામાન્ય રીતે 3 પ્રકારના ચંદ્રગ્રહણ હોય છે અને પૂર્ણ, આંશિક અને ઉપછાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ દરેક પ્રકારના ચંદ્રગ્રહણ માટે અલગ અલગ ખગોળીય પરિસ્થિતિઓનો જવાબદાર હોય છે. તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો પૂર્ણ ચંદ્રગ્રહણ, જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે ત્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ અથવા બ્લડ મૂન થાય છે. આ જ કારણે પૃથ્વીનો પડછાયો એ ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દે છે, જેના કારણે ચંદ્ર પર સંપૂર્ણપણે અંધાર એ પટ છવાઈ જાય છે. આંશિક ચંદ્રગ્રહણ એ શું હોય છે? જ્યારે પૃથ્વીનો પડછાયો આખા ભાગને બદલે છે, ચંદ્રના માત્ર એક ભાગને આવરી લે છે, ત્યારે આંશિક ચંદ્રગ્રહણ થાય છે. આ દરમિયાન ચંદ્રના માત્ર એક નાના ભાગ પર જ એ અંધારું જોવા મળે છે. સાથે જ ઉપછાયા ચંદ્રગ્રહણ, આ છેલ્લું ચંદ્રગ્રહણ કહી શકાય કે જેમાં ઉપછાયા ચંદ્રગ્રહણ એ ત્યારે થાય છે જ્યારે પૃથ્વીના પડછાયો ચંદ્રના બાહ્ય ભાગો પર પડે છે. આ પ્રકારનું ચંદ્રગ્રહણ જોવાનું મુશ્કેલ હોય છે તેવું પણ માનવામાં આવે છે. એક વર્ષમાં કેટલી વાર ચંદ્રગ્રહણ થઈ શકે? નાસાના મતે વર્ષમાં વધુમાં વધુ 2 વખત ચંદ્રગ્રહણ થાય છે. કેટલાક વર્ષોમાં ચંદ્રગ્રહણની સંખ્યા 3 પણ થઈ શકે છે. સેંકડો વર્ષોમાં થતા કુલ ચંદ્રગ્રહણમાંથી લગભગ 29% કુલ હોય છે. સરેરાશ દર 2.5 વર્ષે એક સ્થાની એ કહી શકાય કે કુલ ચંદ્રગ્રહણ જોવા મળે છે. ચંદ્રગ્રહણ 30 મિનિટથી 1 કલાક સુધી ચાલતું હોવાની વાત સાથે જ આપણે ચંદ્રગ્રહણ કેવી રીતે જોઈ શકીએ? સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. સૂર્યગ્રહણ કરતાં ચંદ્રગ્રહણ જોવાનું વધુ સલામત છે. કોઈ પણ વ્યક્તિએ તેની આંખની સુરક્ષા અને ખાસ સાધનો વિના એ જોઈ શકે છે. તમે દૂરબીન કે ટેલિસ્કોપ વિના તમારી આંખોથી સીધો જ ચંદ્રગ્રહણ જોઈ શકો છો, એટલે એને ચંદ્રગ્રહણ જોવામાં એ મુશ્કેલી નથી પડતી. પરંતુ જ્યારે સૂર્યગ્રહણ હોય છે ત્યારે સ્વાભાવિકપણે કે આપણે દૂરબીનથી જોઈએ છીએ, આંખમાં ચશ્મા પહેરીએ છતાં પણ સૂર્યનો પ્રકાશ પડતો હોય છે, ત્યારે અમુક ક્ષણે દેખાય, અમુક ક્ષણે ના દેખાય, એટલે ચંદ્રગ્રહણ જોવામાં પણ આ સરળતા રહે છે. પરંતુ ગઈકાલે આપણે જોયું હતું, જ્યોતિષશાસ્ત્રીઓ સાથે વાત કરી અને હજી પણ જાણવાના પ્રયત્ન કર્યા હતા કે આ ચંદ્રગ્રહણને લઈ કઈ કઈ રાશિઓ માટે શુભ છે અને કઈ કઈ રાશિ જે છે તેના માટે અશુભ સાબિત થઈ શકે છે, ત્યારે એમની પાસેથી પણ અમે જાણવાના પ્રયત્ન કર્યા. એ વિડીયો પણ અમારી યુટ્યુબ ચેનલની અંદર છે, ત્યાં પણ તમે જોઈ શકો છો. બાકી આ ચંદ્રગ્રહણ જે છે જેના માટે કહેવામાં આવે છે કે ઘણા માટે લાભદાયી પણ બની શકે છે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.